કેશોદમાં અનોખી રીતે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી। કેશોદમાં વહેલી સવારથી સાર્વજનિક કન્યા છાત્રાલય ખાતે રમાબાઈ મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બપોર બાદ કેશોદના ઇન્દિરાનગર શ્રદ્ધા સોસાયટી તેમજ જૂના આંબેડકરવાસ ખાતેથી આજરોજ ભવ્ય શોભાયાત્રા ડીજેના સથવારે નીકળી કેશોદના જાચોક ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાના હારતુરા કરેલ, જેમાં કેશોદના ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો દ્વારા પણ બાબા સાહેબની પ્રતિમાને હારતુરા કરવામાં આવ્યા। ગતરોજ કેશોદ ટાઉન હોલ ખાતે સમયક સેવા સમિતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કવચ વિશે વ્યાખ્યાનમાળા, પ્રબુદ્ધ નાગરિકોના વિચારો તથા કેશોદની સેવાકીય સંસ્થાઓમાં આઝાદ ક્લબ, કેશોદ ભારત વિકાસ પરિષદ અને કર્મશીલ ગ્રુપ સંસ્થાના હોદ્દેદારો તથા સદભાવના ટ્રસ્ટ, ટિફિન સેવા, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટની ટિફિન સેવા તથા જલારામ મંદિર દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિના નેત્રનિદાન કેમ્પ તેમજ મેગા કેમ્પો, સાંજે અન્ન ક્ષેત્ર જેવી પ્રવૃત્તિઓ આમ તમામ સેવાભાવી સંસ્થાઓને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાના હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું, જેમાં શહેરના રાજકીય સામાજિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજરોજ બપોર બાદ કેશોદ ચારચોક ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા। તમામ સમાજના લોકો એક થઈ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં રંગેચંગે ઉજવણી કરાઈ અને ચારચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઉજવણીના પ્રસંગે પાણીની બોટલો આપી સૌ કોઈને ઠંડક પ્રસારવી હમ સબ એકેનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું। અહેવાલ માં ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જૂનાગઢ। બાબુભાઈ રાવલિયા, પ્રમુખ મેઘવાડ 5 કેશોદ। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે અહીંયા ચારચોક ખાતે ઉપસ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા માટે આપણા કેશોદ તાલુકાના કેશોદ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યમાં ભાઈ શ્રી અમીરભાઈ, પ્રવીણભાઈ તેમજ અન્ય સમાજના એટલે કે તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હારતોરા કરેલા છે। અને ગઈકાલે એટલે કે 13 એપ્રિલે અન્ય કાર્યક્રમો પણ ઉપસ્થિતમાં સમાજની તમામ સંસ્થાઓ ઉપસ્થિત રહેલી હતી, જે સમ્યક સમિતિ, અન્ય બીજી સમિતિઓ, અલગ અલગ સમિતિઓ દ્વારા અન્ય કાર્યક્રમો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે રાખવામાં આવેલા હતા। તેમાં અસંખ્ય લોકો, તમામ સમાજના લોકો હાજરી આપી અને કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલો। આજે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલ એટલે કે જન્મ દિવસે સારી રીતે ઉજવણી થયેલી છે। તો આ પ્રસંગે તમામ લોકો હાજરી આપી બાબા સાહેબને નમન કરી તેમને શ્રદ્ધાંજલિ પણ આપેલી છે અને નમન પણ કરેલા છે। આ તકે હું બધા નગરજનોને ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભીમ, જય ભારત। મારું નામ સોંદરવા ગીતાબેન માધવજીભાઈ છે। આજે બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેટ કરવું એક પ્રકારનું મહાદાન છે। હવે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય અકસ્માત એને લાગી ભાગી ગયું હોય, કેન્સરના દર્દીઓ છે, થેલેસમિયાના દર્દીઓ છે, એ લોકોને ગમે ત્યારે બ્લડની જરૂર પડે એ મળી રહે। ઘણા બધા દાતાઓએ અહીં બની ચડીને ભાગ લીધો છે। કેશોદ ખાતે કદાચ આ કાર્યક્રમ પ્રથમ હશે અને આવા કાર્યક્રમો યોજાતા રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ। દરેક લોકોએ આ ભગીરથ કાર્યની અંદર ભાગ લેવો જોઈએ, પોતાના લોહીનું દાન કરવું જોઈએ, કેમ કે તમારું લોહી, તમારા લોહીનું ટીપું કોનું જીવન બચાવી શકશે એ તમને નથી ખબર, એટલે આ મહાદાન છે। એટલે દરેક દાતાઓએ અહીં આવી જે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો, પોતાના લોહીનું દાન આપ્યું છે, એ દરેકનું માતા રમાબાઈ મહિલા મંડળ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। અને આવા કાર્યક્રમો યોજાતા રહે અને જે કાર્યક્રમો યોજાય એમાં બધા વ્યક્તિઓનું હું આહવાન કરું છું કે તમે તમારા બ્લડનું ડોનેશન કરો, બ્લડ આપો, કેમ કે એ ક્યારેક તમારા નજીકના વ્યક્તિઓને પણ ઉપયોગી બની જાય, તમને ન ખબર હોય। એટલા માટે આ કાર્યક્રમમાં જે કોઈ લોકો જોડાણા એ બધાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય।